વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન એ વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધી છે કે દુનિયાના કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે રહેનારા પરદેશીઓ હોય તો એમને રહેવાનો અધિકાર નથી. વડાપ્રધાનને વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી બંને જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા ત્યારે સવાલ પૂછવામાં આવ્યો કે અમેરિકામાં રહેતા ઇલીગલ ઇન્ડિયન વિશે તમારે શું કહેવાનું છે. ત્યારે એમણે જરાય શબ્દો ચોર્યા વગર ત્યાં રહેનારા ગેરકાયદેસર ભારતીયો કે ગુજરાતીઓને કેવું લાગશે એની ચિંતા કર્યા વગર ત્યાં રહેતા ગેરકાયદેસર ગુજરાતીઓ કે ભારતીયોના ભારતમાં જે સગા છે એમને કેવું લાગશે એની ચિંતા કર્યા વગર સ્પષ્ટ કીધું કે દુનિયાના કોઈ દેશમાં, માત્ર અમેરિકા નહીં, દુનિયાના કોઈ પણ દેશમાં જે લોકો ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા છે એમને રહેવાનો અધિકાર નથી. એટલે જેમને એવું લાગતું હોય કે વડાપ્રધાનની અમેરિકા યાત્રાથી ત્યાં રહેલા ગેરકાયદેસર નાગરિકોને રાહત મળશે, ભારતીયોને રાહત મળશે, તો એવું બનવાની હાલ શક્યતા નથી. ઉલટાના વધુ ને વધુ વિમાનો અમેરિકાથી ભરાઈને આવી રહ્યા છે કે જે ત્યાં ગેરકાયદેસર રીતે રહે છે. ગેરકાયદેસર એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ શબ્દ મહત્વનો છે. જે લીગલ છે એમને કોઈ પ્રશ્ન નથી. તો વડાપ્રધાને વધુમાં એમ પણ કીધું કે ગેરકાયદેસર રીતે ઘૂસી આવતા લોકો એટલે આપણે ગુજરાતથી ત્યાં જાય છે, એ ભારતથી ત્યાં જાય છે, એ પંજાબથી જાય છે, એ કે ભારતમાં જે ગેરકાયદેસર આવે છે, પછી નેપાળથી હોય, બાંગ્લાદેશથી હોય, મ્યાનમારથી હોય, શ્રીલંકાથી હોય, ક્યાંય પણથી ઘૂસી આવતા ગેરકાયદેસર લોકો એ એક વૈશ્વિક મોટો રોગ છે. ગ્લોબલ ડિસીઝ એવો શબ્દ એમણે વાપર્યો છે. અને એનો વહેલી તકે ઉપાય કરવો જોઈએ, એની સારવાર કરવી જોઈએ. મોદીએ એમ પણ કહ્યું છે કે આ અમેરિકાનો એકનો પ્રશ્ન નથી, ભારતનો છે ને આખી દુનિયાનો છે. એટલે એમની ભૂમિકા અને એમની વાત બહુ સ્પષ્ટ છે કે તમે ક્યાંય પણ ગેરકાયદેસર રીતે ઘૂસો છો તો તમે તમારા જોખમે ઘૂસો છો, એમાં જે તે દેશની સરકારને તમે જવાબદાર ઠેરવી ન શકો. નરેન્દ્ર મોદીએ એટલું સારું કર્યું છે કે એમણે એવું સ્વીકાર્યું છે કે જે ઇલીગલ ભારતીયો છે અને જેમની ઓળખ કન્ફર્મ થશે એમને ભારત પરત લઈ લેશે, કારણ કે એ સિવાય કોઈ રસ્તો નથી. અમેરિકા સામે કે ટ્રમ્પ સામે હાલના તબક્કે દુનિયાના કોઈ દેશના વડાઓ એક હદથી વધારે ડાપણ કરી શકે એમ નથી. અને ગેરકાયદેસર રહેનારા નાગરિકો માટે આખા દેશનું હિત છે એ સાઈડમાં ન મૂકવાનું. દેશનું હિત અમેરિકા સાથે સંબંધો જાળવવાનું છે. થોડાક જે ગેરકાયદેસર ગયા છે એમને બચાવવાનું નથી, કારણ કે ગેરકાયદેસર ગયા એ જતી વખતે જ એમને ખબર હોય કે ગુનો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું સ્વીકાર્યું કે ગેરકાયદેસર રીતે કોઈને રહેવાનો અધિકાર નથી. એની પાછળ એક બીજું કારણ પણ છે. જો એવું સ્વીકારે કે ભાઈ અમેરિકામાં જે ગેરકાયદેસર છે એમને તમારે ત્યાં રાખો, તો ભારતે પણ એવા ગેરકાયદેસર પરદેશીઓ ભારતમાં આવે છે એમને રાખવા પડે. બાંગ્લાદેશથી આવતા મુસ્લિમો અને બીજા મ્યાનમારથી આવતા રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવે, ભારતના આધાર કાર્ડ મેળવે, નાગરિકત્વ મેળવી લે અને રોજગારીમાં ભાગ પડાવે તો આપણને ન જ ગમે ને. આપણે ત્યાં નોકરીની લાંબી લાઈનો થાય છે, રોજગારીના પ્રશ્નો છે, એ વચ્ચે કોઈ પરદેશીઓ આવીને કે જે એમના દેશમાં જન્મ્યા છે, ત્યાં મોટા થયા છે અને પછી સીધા અહીંયા આવીને નોકરી મેળવવા માંડે તો આપણને ન ગમે. અમેરિકામાં પણ એ પ્રશ્ન થયો છે. એટલે નરેન્દ્ર મોદી ધારે તો પણ એવું સ્વીકારી ન શકે કે અમારે ત્યાંથી જે ગેરકાયદેસર આવ્યા છે એમને તમારે ત્યાં રહેવા દો. આ સવાલ એમને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યો હતો. એટલે એક સવાલ અને વિડીયો બંને લાઈવ હતા અને દુનિયાના દેશો, પત્રકારો, રાજનેતાઓ એ વાત સાંભળતા હતા. એટલે પણ ન સ્વીકારી શકે, કારણ કે એમાં ભારતની નામોશી થાય. બીજું કે ભારત એમ કહે કે ગેરકાયદેસર રીતે રહેવા દો, તો પણ એનો કોઈ ઉપાય એટલા માટે ન મળે કે અમેરિકા નહીં, બ્રિટન, કાલે ફ્રાન્સ, પછી ઓસ્ટ્રેલિયા, પછી જર્મની, એક પછી એક દેશો, યુરોપના દેશો તો ખાસ એવું ઈચ્છે છે કે અમારે ત્યાં ગેરકાયદેસર કોઈ આવે નહીં, અને આવે તો હવે એને કાઢી મૂકીશું. કારણ કે અમારા દેશના સાધન, સંપત્તિ, સંસાધનો, પૈસા અમારા નાગરિકો માટે વાપરીએ કે પરદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા માટે વાપરીએ. નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું છે કે હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે ગેરકાયદેસર રીતે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ નાગરિકને ઘુસાડવાની પ્રવૃત્તિ છે એ એક વિશ્વની મોટી સમસ્યા છે. જેમ વિશ્વની કેટલીક મોટી સમસ્યાઓ છે, ગ્લોબલ સમસ્યાઓ, જે આખી દુનિયાને એક સરખી લાગુ પડે, જેમ કે પર્યાવરણ અથવા તો ગ્લોબલ વોર્મિંગ. પછી થોડા વર્ષો પહેલા આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા હતી, હવે ઓછી થઈ છે. સાવ બંધ થઈ એવું નથી, પણ ઓછી તો થઈ છે. તો એક સમસ્યા પૂરી થાય ત્યારે વિશ્વ સામે બીજી સમસ્યા આવતી હોય. એવી એક સમસ્યા અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરીની છે કે ભાઈ સિરિયામાંથી વિસ્થાપિત જાય તો એ યુરોપના દેશોમાં ઘૂસી જાય, આફ્રિકામાંથી કોઈ વિસ્થાપિત થાય તો એ યુરોપ અમેરિકા જાય, એશિયામાંથી ઘણા લોકો વિસ્થાપિત થાય તો એ ભારતમાં આવીને રહે.
તો કોઈ પણ દેશ, ભારત હોય કે શ્રીલંકા હોય કે નેપાળ હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે નાનકડો ઓસ્ટ્રિયા હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય, એ બહારથી ગેરકાયદેસર રીતે આવતા નાગરિકોને ક્યાં સુધી સંભાળી શકે? એટલે અત્યારે તો નરેન્દ્ર મોદીએ ભૂમિકા સ્પષ્ટ કરી દી છે. એને કોઈ મજબૂરી ગણે કે કોઈ માસ્ટર સ્ટ્રોક ગણે, જે ગણે, પણ એમની વાત સ્પષ્ટ છે કે ગેરકાયદેસર નાગરિકોને દુનિયાના કોઈ દેશમાં રહેવાનો અધિકાર નથી. ધન્યવાદ.